નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર પહેલું ફર્સ્ટ કહેતા વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેની અંદર આજે આપણે ટોપિક લેવાનું છે 1.2 કહેતા કુલંબીય બળ. આ કુલંબીય બળમાં કુલંબીય બળ કહેતા વિદ્યુતીય બળનું અદિશ સ્વરૂપ, સદિશ સ્વરૂપ, એના સંપાતપણાનો સિદ્ધાંત, એને લગતા એક્ઝામ્પલ, એને લગતા એમસીક્યુ. આ વિડીયો આપણે એવી રીતે તૈયાર કરીએ છીએ કે જે વિદ્યાર્થી ગુજરાત બોર્ડની તૈયારી કરી છે એને તો થિયરીના પેપરમાં કામ લાગશે, એ સાથે ગુજકેટ, જી, નીટ કે અધર એક્ઝામમાં પણ આ જ વિડીયો એટલો જ ઉપયોગી થાય. આની પહેલામાં આપણે વિદ્યુત ભાર ટોપ ટુ બોટમ સમજાવેલું છે, એ અપેક્ષા રાખું કે સારી રીતે તમે સમજ્યા છો. તો આજે આપણે કુલંબીય બળનું અદિશ સ્વરૂપ આપણે સમજાવવું છે. તો તમારા ટાઇટલની અંદર આવું ક્યાંક છે કે કુલમ્બનો નિયમ સમજાવો અદિશ સ્વરૂપે, અથવા એમ કહેવાય કે કુલંબીય બળ નું અદિશ સ્વરૂપ સમજાવો. બરાબર, ખાસ ટાઇટલ વાંચવાનું છે કે અદિશ સ્વરૂપ કે સદિશ સ્વરૂપ. હવે નિયમ ખાસ લખવાનો છે કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળ નું મૂલ્ય, અહીં શબ્દ ન લખો તો ચાલે, મેં વિદ્યુતીય બળ લખ્યું છે, તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બે વિદ્યુત ભાર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ પ્રશ્ન થાય બિંદુવત વિદ્યુત ભાર કોને કહી શકાય? તો કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ની સાપેક્ષ એ વિદ્યુત ભારનું પરિમાણ અવગણી શકાય, તો એવા જે બે બિંદુ છે એને બિંદુવત કહી શકાય. બરોબર છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બિંદુવત છે, પૃથ્વી અને સૂર્ય એ પણ બિંદુવત છે. સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુતીય બળ, સ્થિર એટલે ગતિમાં ન હોય, એના વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બીજો પ્રશ્ન, કદાચ આ વાક્ય તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ આપણને કામ લાગશે અથવા તો થિયરીના પેપરમાં લખી શકાય. આ વિદ્યુતીય બળ ક્યાં હોય? તો કે આ વિદ્યુતીય બળ બે વિદ્યુત ભારને જોડતી રેખા પર હોય છે. ધારો કે બે વિદ્યુત ભાર Q1 અને Q2 છે, તેમની વચ્ચેનું અંતર કયું છે? R છે. એમની વચ્ચેનું અંતર કયું છે? R છે. મેં અહીંયા આકૃતિ બતાવી છે. હવે આપણો પ્રશ્ન એ છે કે ભાઈ આ બળ ક્યાં હોય? તો કે અમે ડોટેડ લાઈન થી બતાવી, એ બે વિદ્યુત ભારને જોડતી રેખા પર છે. એ રેખા પર ગમે ત્યાં, એટલે અહીં ત્રણ સંભાવના થાય, કા બે વિદ્યુત ભારની વચ્ચે હોય, કા Q1 તરફ હોય, કા Q2 તરફ હોય છે. હવે નિયમ પરથી આપણે લખ્યું કે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે Q1 અને Q2 એનો ગુણાકાર એના સમપ્રમાણમાં બળ હોય છે. જો વિદ્યુત ભારનું મૂલ્ય વધે તો બળ વધે, વિદ્યુત ભારનું મૂલ્ય ઘટે તો બળ ઘટે. તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે F ચલે છે 1/r². એનો મતલબ એ થયો કે જેમ જેમ અંતર વધે એમ આ કુલંબીય બળ ઘટે છે. જેમ જેમ અંતર વધે એમ કુલંબીય બળ ઘટે છે. એટલે પહેલી કક્ષા કરતા બીજી કક્ષામાં ઓછું, બીજી કક્ષા કરતા ત્રીજી કક્ષા પ્રત્યે લાગતું બળ હંમેશા ઓછું હોય છે. જેના કારણે એમ કહેવાય કે બહારથી જો એનર્જી આપો તો એ પરમાણુમાંથી છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છૂટો પડે છે. હવે અહીંયા F ચલે છે Q1 Q2 upon r². મેં બી ભેગું કરી નાખ્યું. ચલનની નિશાની દૂર કરી તો મેં અહીંયા K મૂક્યો છે. F બરાબર K Q1 Q2 upon r², જ્યાં K એટલે કુલમ્બનો અચળાંક, જેની વેલ્યુ એમ કહેવાય કે 9 × 10⁹ એકમ, 8.85 સમથિંગ છે, પણ આપણે એને પૂર્ણાંકની અંદર 9 લઈએ છીએ. K નું મૂલ્ય 1/4πε0, શૂન્ય અવકાશ કે હવામાં. આ ε0 ની કિંમત થાય 8.85 × 10⁻12 થાય. K બરાબર 1/4πε એટલે આ માધ્યમમાં. બરાબર, આ ન બતાવું તો ચાલે, ઉપરનું બતાવવું પડે ખાસ. K ની કિંમત મૂકી એટલે F બરાબર 1/4πε0 Q1 Q2 upon r². હવે જો Q1 અને Q2 બેયના મૂલ્ય સમાન હોય, એના બરાબર કેપિટલ Q ધારી લો, તો F બરાબર K Q² upon r². આનો એકમ થાય, બળનો એકમ થાય ન્યૂટન અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર થાય M1 L1 T-2. પારિમાણિક સૂત્ર થાય M1 L1 T-2. 2 માર્કમાં પૂછે તો તમારે એટલું લખવું પડે. જો જે 2 માર્કનો ક્વેશ્ચન આપણે પૂરો કર્યો. હવે આ જે વિગત છે ABC, એ શોર્ટ ક્વેશ્ચન માટે જરૂરી છે કે બંને વિદ્યુત ભારો વચ્ચે જો હવા કે શૂન્ય અવકાશ, કે બંને વિદ્યુત ભાર શૂન્ય અવકાશ કે હવામાં હોય
તો એમની વચ્ચે જે બળ લાગે F બરાબર 1/4πε0 Q1 Q2 upon R2 નો સ્ક્વેર. હવે જો આ બંને વિદ્યુત ભારને ઉચકાવીને માધ્યમમાં અથવા તે માધ્યમમાં હોય તો F ડેશ બરાબર 1/4πε Q1 Q2 upon R સ્ક્વેર. એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશ કહેતા હવાની અંદર પરમિટિવિટી અને આ માધ્યમમાં પરમિટિવિટી. આ રિલેશન એપ્સિલોન અપોન એપ્સિલોન 0 માધ્યમ અને શૂન્યાવકાશ વચ્ચેનો રેશિયો કહેતા કે ને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક. બરાબર, દરેક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક જુદો જુદો હોય માટે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 કે. એટલે આ સૂત્રમાં મેં એપ્સિલોનની કિંમત મૂકી તો એટલો જે ભાગ છે, જો જે આ જે ભાગ છે એ તમારો F બતાવે. એટલે મેં અહીં જો કે ને અલગ પાડ્યો કે 1/k ઇઝ ઇક્વલ ગુણ્યા 1/4πε0 Q1 Q2 upon R નો સ્ક્વેર. તો એનો મતલબ એ થયો કે આના બરાબર F મૂકીએ કાંઈ. તો F ડેશ બરાબર F/k. તો વિદ્યુતભાર પહેલા હતા ક્યાં? શૂન્યાવકાશમાં. પછી જો તમે એને માધ્યમમાં લઈ આવો તો એના વચ્ચે લાગતું બળ k માં ભાગનું થઈ જાય. કોઈ પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 હોય તો F/2 થઈ જાય, એટલે અડધું થઈ જાય. આવી રીતે પહેલા માધ્યમમાં હોય અને પછી જો એને તમે શૂન્યાવકાશમાં લઈ જાઓ બંને વિદ્યુતભારને તો હંમેશા લાગતું બળ k ગણું થાય. લાગતું બળ k ગણું થાય છે. આ બધું આપણને શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગશે. અહીંયા Q1 અને Q2 બેની કિંમત Q છે તો આપણું સૂત્ર બને F બરાબર k Q² upon R સ્ક્વેર. હવે ઘણી વખત આવા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે એમસીક્યુમાં. તો કે અહીંયા Q અને R તો આપણો બળ Q છે, અહીંયા F થયું ઉપર મુજબ. હવે વિદ્યુત ભાર અડધો કરવામાં આવે. બંને ગોળા પરનો વિદ્યુત ભાર કેવો કરવામાં આવે? અડધો. અંતરમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તો હવે જે બળ લાગે એ F ડેશ બરાબર F/4 કહેતા ચોથા ભાગનું થઈ ગયું છે. શું કામ? અહીંયા જોવો જોઈએ Q/2 એટલે Q²/4 એટલે આ શું થઈ ગયું? 4 થઈ ગયું. બરાબર, એટલે F ડેશ બરાબર F/4 સૂત્ર આવી રીતે સાબિત કરી શકાય. જો વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે અને અંતર જે છે એ અડધું કરવામાં આવે કહેતા અહીંયા R/2 એનો વર્ગ એટલે R²/4 4 ક્યાં ગયા? ઉપર ગયા. એટલે 4k Q² upon R સ્ક્વેર માટે એ શું થઈ ગયું? 4F થઈ ગયું. જો બંને અડધું કરવામાં આવે, વિદ્યુત ભારે અડધા કરો અને બંને વચ્ચેનું અંતરે અડધું કરો તો બળમાં કોઈ ફેરફાર થતો નથી. જેટલું પહેલા બળ હોય એટલું જ બળ પછી હોય છે. બરાબર, એટલે F ડેશ બરાબર F. હવે વિદ્યુત ભાર ડબલ કરો અને અંતર પણ ડબલ કરો. બંને પરનો વિદ્યુત ભાર ડબલ કરો એટલે અહીંયા શું થઈ ગયું? 2q નો સ્ક્વેર એટલે 4q² છેદમાં 2r નો સ્ક્વેર એટલે 4r નો સ્ક્વેર. એટલે 4 ઉડી ગયા તો પણ એમ કહેવાય કે બળમાં કોઈ ફેરફાર થતો નથી. બંને ઘટકો અડધા કરો અથવા બંને ઘટકો ડબલ કરો તો કોઈ ફેરફાર થતો નથી. વિદ્યુત ભાર ડબલ કરો, અંતરમાં કોઈ ફેરફાર ન કરો તો લાગતું બળ 4 ગણું થઈ જાય છે. વિદ્યુત ભાર અચળ રાખો, અંતર ડબલ કરો તો લાગતું બળ ચોથા ભાગનું થઈ જાય છે. વિદ્યુત ભાર અડધું કરો અને અંતર ડબલ કરો તો લાગતું બળ 16મા ભાગનું થઈ શકે છે. વિદ્યુત ભાર ડબલ કરો અને અંતર અડધું કરો તો લાગતું બળ 16 ગણું થઈ શકે છે. એટલે આ કોષ્ટક આપણા માટે એમસીક્યુ માટે ઉપયોગી છે. બરાબર, આની અંદર કિંમત મૂકીને આ રીતે આપણે સાબિત કરી શકાય તો અથવા તો યાદ રાખો તોય ચાલે. એકાદી વાર આ પૂછાય કે કુલમના નિયમની મર્યાદા કઈ છે? તો કે કુલમનો નિયમ ફક્ત ને ફક્ત બિંદુવત વિદ્યુત ભાર માટે હોવો લાગુ પડે છે. બીજું, સ્થિર વિદ્યુત ભાર હોય તો જે લાગુ પડે છે. ત્રીજું, વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરતા વધુ એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા વધુ હોવું જોઈએ. 10⁻15 કરતા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા વધુ. બે વિદ્યુત ભાર વચ્ચેનું મહત્તમ અંતર 10⁻18 મીટર સુધી બળ લાગે એટલે કે આ 10⁻18 મીટર કરતા ઓછું હોવું જોઈએ. તો આની રેન્જ કઈ થઈ? આની રેન્જ કઈ થઈ? કુલંબીય બળ લાગવા માટેની રેન્જ કઈ થઈ? તો કે 10⁻15 મીટર થી 10⁻18 મીટર આ એની રેન્જ થઈ. આની વચ્ચે હંમેશા બળ લાગી શકે. વિદ્યુતભાર બિંદુવત, વિદ્યુતભાર સ્થિર અને બે વચ્ચેનું અંતર 10⁻15 કરતા વધારે અને 10⁻18 કરતા ઓછું હોવું જોઈએ. એટલે આપણને એમ કહેવાય કે અદિશ સ્વરૂપ 2 માર્કમાં અને આ જે છે ABC એ આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે. જોજી, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ અથવા તો કુલંબીય બળનું
સદિશ સ્વરૂપ 2 અથવા તો 3 માર્કમાં સમજાવે. હવે આ પ્રશ્ન આખો આકૃતિ પર અને તમારી દિશા જે બતાવ્યું એ પર છે. XY સમતલ O ઉદ્ગમ બિંદુ, જેમાં Q1 અને Q2 બે વિદ્યુતભાર બતાવ્યા. આ બંને વિદ્યુતભારના સ્થાન સદિશ R1 અને R2 છે. સ્થાન સદિશ એટલે જે તે બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતા સદિશને સ્થાન સદિશ કહેવાય. એટલે આ R1 છે, અહીંયા R2 છે. આ બે વચ્ચેનું અંતર નથી. આ Q1 ક્યાં છે અને Q2 ક્યાં છે એની ખાલી ઓળખાણ આપે. આ જ વસ્તુ આપણે લખવી છે કે ધારો કે બે વિદ્યુતભાર Q1 Q2 XY સમતલમાં છે અને તેના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. R1 અને R2 છે. હવે આપણા નિયમ પ્રમાણે જુઓ તો બે વચ્ચેનું અંતર જોઈએ. તો કે બે વચ્ચેનું અંતર એટલે આ બેની બાદબાકી બે રીતે શક્ય બને. R1 માઇનસ R2 અથવા તો R2 માઇનસ R1. બરાબર, બે વસ્તુ શક્ય બને. હવે અહીંયા જો આ Q1 અને Q2 ની કિંમત કેતા બંને ધન અથવા તો બંને ઋણ હોય, બેનો ગુણાકાર 0 થી વધારે થતો હોય તો બે વચ્ચે અપાકર્ષણ બળ લાગે કેતા એના બાર તરફ છે. જો આ બંને વચ્ચેનો ગુણાકાર 0 થી ઓછો હોય કેતા એક ઋણ અને એક ધન હોય તો એ 0 થી ઓછો છે તો કેતા વિજાતીય છે, તો એમના વચ્ચેનું આ બળ હંમેશા આકર્ષણ બળ થાય તો એના અંદર તરફ આવે. હવે અહીંયા પેલું સમજીએ, આ એરો મેં 12 માર્યું છે તો એનો મતલબ એ થયો કે બંને વિદ્યુતભાર કેવા છે, ધન અથવા તો ઋણ છે કેતા સમાન છે. આ એરો 12 છે એનો મતલબ એ થયો કે આ Q1 એ Q2 પર બળ લગાડે, અપાકર્ષણ છે એટલે એને સાદી ભાષામાં કહું છું ધક્કો મારે. અહીંયા મેં લખ્યું 2 1. પહેલો જે આંકડો છે એના પર બળ લાગે, પછીનો આંકડો છે એ બળ લગાડે. એટલે અહીંયા વિદ્યુતભાર 2 પર કોણ બળ લગાડે, 1. એટલે આ 1 એ 2 ને ધક્કો મારે કેતા 12 તરફ ધક્કો મારે. અહીંયા 1 2 છે કેતા 1 ઉપર કોણ બળ લગાડે, 2. તો આ બીજો વિદ્યુતભાર 1 ઉપર બળ લગાડીને 12 ની તરફ ધકેલે. હવે જો આ વિજાતીય હોય તો બંને એરા કઈ બાજુ આવી જાય, અંદર તરફ આવી રીતે આવી જતા એરા બંને, તો આ વિજાતીય થયું છે. હવે અહીંયા ધારો કે વિદ્યુતભાર Q1 ને લીધે Q2 પર લાગતું બળ આ ખાસ નક્કી કર્યું અથવા તો આપી દીધું છે કે Q1 ને લીધે Q2 પર લાગતું બળ કોના પર બળ લગાડે, બીજા વિદ્યુતભાર પર. કોણ બળ લગાડે, પેલો. તો મેં સદિશ રૂપ બતાવ્યું કે Q2 Q1 છેદમાં સદિશ R2 માઇનસ R1 આ મૂલ્ય છે એટલે મેં માનાંકમાં મૂક્યું એનો વર્ગ અને આ R21 કેરેટ. એકવાર નક્કી થઈ ગયા પછી આંકડો બદલાવાનો નહીં. જો અહીંયા 2 તો 2, 1 પછી છે. હવે કેરેટ એટલે થાય આવું ક્યાંક શક્ય બને કે R21 કેરેટ તો સદિશ R2 માઇનસ R1 એના છેદમાં R2 માઇનસ R1 નું મૂલ્ય, કોઈ પણ સદિશ એનું મૂલ્ય ભાગાકારમાં લ્યો એટલે કેરેટ બને. કેતા અહીંયા ગુણાકારમાં R2 માઇનસ R1 છે એના છેદમાં માનાંકમાં R2 માઇનસ R1 હોય એટલે 2 તો હતા, હજી એક ઉમેરો એટલે ઘાત કેટલી થઈ ગઈ, 3 થઈ. એટલે આપણે એ રીતે યાદ રાખવાનું કે આ સદિશ રૂપ જો તમે કેરેટ મૂકો તો અહીંયા વર્ગ આવે, જો અહીંયા સદિશ રૂપ મૂકો તો અહીંયા Q આવે. બરાબર, એટલું યાદ રહી જાય. હવે બીજું, ધારો કે વિદ્યુતભાર Q2 ને લીધે Q1 પર લાગતું બળ કોના પર બળ લગાડે, 1 ઉપર. કોણ બળ લગાડે, 2. તો અહીં દરેક જગ્યાએ જોજો 1 અને 2 1 અને 2 1 અને 2. અહીં કેરેટની કિંમત મૂકી એટલે શું થઈ ગયું, Q. તો અહીંયા શું આવી ગયું, સદિશ. આની દિશા કઈ બાજુ હોય તો કે જેના પર બળ લાગે એ તરફ. અહીંયા કોણ બળ લગાડે, 1. કોના પર બળ લાગે, 2 તરફ. એટલે કઈ બાજુ જાય, 12 ની તરફ. 2 ને ધક્કો મારે. અહીંયા કોના પર બળ લગાડે, 1. કોણ બળ લગાડે, 2. તો એ પણ 12 ની તરફ. જો વિજાતીય હોત તો બંને એના કઈ બાજુ વહી જાય, અંદર તરફ. એટલે અહીંયા બતાવો અથવા તો ગુજરાતીમાં શુદ્ધ લખવું પડે. આ બંને બળના મૂલ્ય કેવા હોય છે, સમાન, અને દિશા કેવી હોય છે, વિરુદ્ધ. એટલે મેં માનાંકમાં F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 બરાબર આવું બતાવ્યું છે. અને છેલ્લે કે બંને જો સજાતીય હોય, ધન તો ધન કે ઋણ તો ઋણ, તો હંમેશા એ બે વચ્ચે અપાકર્ષણ બળ લાગે. બે જો વિજાતીય હોય, એક ધન ને એક ઋણ, તો એ બે વચ્ચે શું લાગે છે, આકર્ષણ બળ લાગે છે. એટલે કુલંબીય બળનું સદિશ રૂપ તમારા માટે આકૃતિ ખાસ જરૂરી છે. તમારા ટેક્સ્ટ બુકમાં અલગ રીતે આપી છે. આપણે આ રીતે સમતલની અંદર બતાવો તો પેપર જોનારાને સ્પષ્ટ ખ્યાલ આવી જાય. આકૃતિ પરથી એની થિયરી લખી છે, પછી બે ઘટના લખી, એક 1 2 પર બળ લગાડે ને એક 2 1 પર બળ લગાડે. આ બંનેના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશાના હોય છે. એટલું લખો એટલે તમારા 2 અથવા તો 3 પૂરેપૂરા માર્ક આવી શકે. જોજી
કુલમના નિયમનો ત્રીજો ભાગ એટલે કે સ્થિત વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. હવે સંપાતપણાનો સિદ્ધાંત 2 અથવા તો 3 માર્કમાં ઘણી બધી વાર પૂછાય. સંપાતપણાનો સિદ્ધાંત એટલે એનો મતલબ એ થયો કે સરવાળો. તો સરવાળો અને સંપાતપણાના સિદ્ધાંતમાં શું ડિફરન્સ? તો કે જ્યારે બે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગતું હોય અને ત્રીજો વિદ્યુત ભાર એની વચ્ચે હોય કે આજુબાજુ ઉપર હોય છતાં એના ઉપર કોઈ અસર ન કરે, બરોબર, આવી રીતે જે સરવાળો કરવામાં આવે તો અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત એવો શબ્દ બોલે. પહેલા લખીએ આપણે સિદ્ધાંત કે કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલ કુલંબીય બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય. સદિશ સરવાળા જેટલું હોય. આમાં એક પણ શબ્દનો ફેરફાર કરી ન શકાય. કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલ કુલંબીય બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. હવે અહીંયા આકૃતિ દોરવાની છે અને આકૃતિ દોર્યા પછી તમારે આમાં ધારવાનું છે XY સમતલમાં Q1 Q2 Q3 ડેશ ડેશ Qn સુધીના વિદ્યુત ભાર ધાર્યા. તો અહીં લખ્યું ધારો કે વિદ્યુત ભાર Q1 Q2 ડેશ ડેશ Qn છે. આના સ્થાન સદિશ બતાવવા પડે એટલે કે Q1 નો સ્થાન સદિશ R1, Q2 નો સ્થાન સદિશ R2, 3 નો સ્થાન સદિશ R3 અને N નો સ્થાન સદિશ Rn. તેમના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1 સદિશ R2 ડેશ ડેશ Rn છે. એટલે કે આકૃતિમાં મેં શું બતાવ્યું એની વિગત આપી. હવે શું કરવાનું? તો કે વિદ્યુત ભાર Q2 પર આ વિદ્યુત ભાર Q2 પર બાકીના જે વિદ્યુત ભાર છે Q1 Q3 Qn વડે લાગતું કુલંબીય બળ. હવે અહીંયા જોઈએ આ પહેલું જે છે એ Q1 Q2 પર બળ લગાડે તો જેના પર બળ લાગે એ પહેલા, જેના વડે બળ લાગે એ પછી. કોના પર બળ લગાડે? તો કે 2 ઉપર. કોણ બળ લગાડે? 1. તો બન્યું F21. એટલે મેં લખ્યું વિદ્યુત ભાર Q1 વડે વિદ્યુત ભાર Q2 પર લાગતું બળ. હવે સદિશ 21 કે Q2 Q1 R2 minus R1 મોડ એની ઉપર 3 ઘાત R2 minus R. અહીંથી પહેલેથી આપણે 3 ઘાત વાળું પદ લઈ લીધું છે. ઘણી વખત કોઈ મેગેઝિનમાં કેરેટ વાળું બતાવ્યું છે. જો એ પહેલા કેરેટ બતાવો તો અહીં સ્ક્વેર આવે. હવે આવી જ રીતે આ Q3 એ પણ Q2 પર બળ લગાડે તો F23. આવી જ રીતે આ N પણ શેના ઉપર બળ લગાડે તો કે 2 ઉપર, માટે 2N થઈ ગયું. એટલે મેં લખ્યું આવી જ રીતે Q3 અને Qn વડે વિદ્યુત ભાર Q2 પર લાગતું કુલંબીય બળ માટે 2 3 Q R2 minus R3. આ ખાસ જોવાનું છે. અહીંયા પહેલું જે નક્કી થઈ જાય આંકડા બદલાવાના નથી. અહીંયા જોવો જે કોણ બળ લગાડે? N. કોના પર? 2 પર, એટલે 2N થયું. અહીંયા Q2 Qn, અહીંયા 2 માંથી N બાદ થાય, અહીંયા પણ 2 માંથી N બાદ થાય. આ જે નીચેનું પદ છે એમાં કદાચ બાદ બાકી ઉલટ સુલટ થાય તો કોઈ ફરક નહીં પડે કે R2 minus R1 અથવા તો Rn minus R2. પરંતુ ઉપરનું જે સદિશ રૂપ છે એમાં ખાસ જોવાનું છે. એટલે એકવાર આ નક્કી કરવાનું, પછી આંકડો બદલાવાનો નહીં. હવે વિદ્યુત ભાર Q2 પર અનેક વિદ્યુત ભાર બળ લગાડે છે તો લાગતું કુલ બળ તો કે સદિશ F બરાબર 2F21 F23 F2n. બધાયના ઇન્ડિવિડ્યુઅલ મેં સૂત્ર મૂક્યા કે Q2 Q1 છેદમાં આ માનાંકમાં R2 minus R1 3 ઘાત R2 minus R1 આ સીધું મેં n વાળું પદ. હવે આ જે સરવાળો છે એ સદિશ સરવાળો સિગ્મામાં જાય. તો અહીંયા સિગ્માની સિમ્બોલ મૂકો કે Q2 પરમેનન્ટ છે, Qi R2 minus Ri 3 ઘાત R2 minus Ri. તો કે I ની કિંમત મેં કેટલી લીધી? I બરાબર 1 થી n, પરંતુ એમાં I not equal to 2. એટલે કે I ની કિંમત 1 થી n છે, એમાં આ 2 નંબરનો વિદ્યુત ભાર આવતો નથી. હવે આ જે થિયરી છે એ તમારે ગોખવાની ન હોય. અહીંયા મેં 2 નંબરના વિદ્યુત ભાર પર બળ લાગે છે. તમે સપોઝ વિચારો કે 3 નંબરના વિદ્યુત ભાર પર બળ લાગે તો આ દરેક જગ્યાએ 2 છે, અહીંયા શું આવી જશે? 3. અહીંયા I is equal to n 1 થી n, I not equal to 3. આવી રીતે સંપાતપણાનો સિદ્ધાંત 2 માર્કમાં પૂછે તો આપણે લખવો પડે, જેમાં આકૃતિ પણ જરૂરી છે. જોજી ઉદાહરણનો ત્રીજો એક્ઝામ્પલ 4 માર્કમાં પૂછે. આપણે એને 2 ભાગની અંદર વેચ્યું છે. એટલા માટે વેચ્યું છે કે કદાચ 2 માર્કમાં પણ પૂછી શકે.
શરૂઆતમાં એવું કીધું બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું સ્થિત વિદ્યુતીય બળ માટે કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળ વચ્ચેનો ગુરુત્વાકર્ષણનું બળ ન્યૂટનના નિયમે બંનેનો આધાર વિદ્યુત ભારો ના છેદમાં દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. ખાસ આ જોવાનું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ અને લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બેનો ગુણોત્તર કેતા પ્રબળતા ચકાસવાની છે. જોઈએ પેલા આર જેટલા અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ એ કેવા પ્રકારનું છે? આકર્ષણ પ્રકારનું છે. Fe બરાબર ke² આને કહી દીધું સમીકરણ 1. અહીંથી આ બીજો કે એ બે વચ્ચે ગુરુત્વાકર્ષી એટલે કે આ બેના દળ અને દળ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ એ પણ આકર્ષી પ્રકારનું છે. માટે Fg બરાબર કેપિટલ G me mp/r² આને કીધું સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તરનો તો ke² છેદમાં r², આ જે ગુરુત્વાકર્ષી બળ છે છેદમાં આવ્યું એટલે એનો r ક્યાં ગયો? અંશમાં, એટલે ગુણ્યા r² છેદમાં G me mp, આ બંને ઉડી ગયા. માટે આપણી પાસે સૂત્ર બન્યું ke² G me mp માટે 9 × 10⁹ ગુણ્યા 1.6 × 10⁻19 નો હોલ સ્ક્વેર. જી ની કિંમત યાદ રાખવાની 6.67 × 10⁻11. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31, પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. આ બધાયનું કેલ્ક્યુલેશન કરો એટલે આપણી પાસે આન્સર આવે 2.3 × 10⁻39. બરાબર? એકમ ના આવે કારણ કે અંશ અને છેદ બંને કેવા છે? ન્યૂટન છે. આવી જ રીતે આર જેટલા અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું બળ કેવા પ્રકારનું બળ લાગે? તો કે કુલંબીય બળ લાગે અને ગુરુત્વાકર્ષી બળ લાગે. હવે આની સ્પષ્ટતા કરવાની જરૂર નથી, સીધું સૂત્ર મૂકી દીધું. Fe ના છેદમાં Fg ke² છેદમાં Gmp mp કેતા mp નો સ્ક્વેર. આ જે સૂત્ર છે કોમન આપણે કરી નાખ્યું. આ ઇલેક્ટ્રોનની જગ્યાએ શું આવી ગયો? પ્રોટોન આવી ગયો. 9 × 10⁹ ગુણ્યા 1.6 × 10⁻19 નો હોલ સ્ક્વેર, 6.67 × 10⁻31 અને 1.67 × 10⁻27 નો હોલ. બધું કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળે 1.3 × 10⁻36. આને પણ એકમનો. આ બે ઘટના પરથી નક્કી થયું કે હંમેશા કુલંબીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા ઘણું બધું સ્ટ્રોંગ છે, વધારે છે. એટલે ઘણી વખત આ સાબિત કરવાનું પણ પૂછે તો ઉપલા આંકડા પરથી એવું કહી શકાય કે Fe > Fg. આનો જ બીજો ભાગ છે. એમાં એવું કીધું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય, ઓલામાં અમુક અંતરે હતું, અહીંયા 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. હવે પહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કુલંબીય બળ તો કે F બરાબર ke²/r², જ્યાં r એટલે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. કે ની કિંમત મૂકી 9 × 10⁹, e ની કિંમત મૂકી 1.6 × 10⁻19 નો સ્ક્વેર, 10 છેદમાં 10⁻10 નો સ્ક્વેર. એટલે આન્સર આપણો થઈ ગયો 2.3 × 10⁻8 ન્યૂટન. ન્યાય એકમ આવે. હવે પહેલા જોઈએ ઇલેક્ટ્રોન માટે તો કે ઇલેક્ટ્રોન માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma. ઇલેક્ટ્રોન માટે છે માટે me ae. મારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો છે માટે ae બરાબર F ના છેદમાં me માટે 2.3 × 10⁻8 છેદમાં 9.1 × 10⁻31. કેટલો પ્રવેગ મળ્યો? 2.5 × 10⁻22 મીટર/સેકન્ડ². આવી જ રીતે પ્રોટોન માટે અહીંયા F બરાબર mp ap માટે ap ને કરતા બનાવ્યો માટે F ના છેદમાં mp 2.3 × 10⁻8 એના છેદમાં 1.67 × 10⁻27 માટે 1.4 × 10⁻19 મીટર/સેકન્ડ². આ બેમાં પણ ડિફરન્સ આવ્યો તો કે અહીંયા પ્રોટોનનું દળ વધારે હોય, ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે માટે આનો પ્રવેગ વધારે છે, આનો પ્રવેગ ઓછો છે. આ એક્ઝામ્પલ 4 માર્કમાં પૂછે અથવા તો એના 2 ભાગ 2 માર્કમાં પણ પૂછી શકે. જોજે કુલમના નિયમ આધારિત એક્ઝામ્પલ, ઉદાહરણનો 5મો એક્ઝામ્પલ કે L લંબાઈના સમબાજુ ત્રિકોણ, આ સમબાજુ ત્રિકોણ ના શિરોબિંદુ પર 3 વિદ્યુતભાર છે Q1 Q2 Q3. દરેક Q બરાબર છે, એનો મતલબ એ થયો કે બધાની કિંમત કેવી હશે? સમાન.
ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર ક્યુ પર લાગતું બળ કેટલું હશે? હવે આવા પ્રકારનો જે એક્ઝામ્પલ છે, ઘણી બધી જુદી જુદી રીતથી દરેક ટીચર કરાવતા હોય છે. આપણે જે આ રીત લીધી છે એકદમ ટૂંકી છે અને બોર્ડમાં માર્ક પણ ન કપાય અને તમારો ટાઈમ બચે. હવે અહીંયા જુઓ છે, આ એ બી સી આ સમબાજુ ત્રિકોણ મેં બતાવ્યો છે. હવે એના મધ્ય કેન્દ્ર પર આ કેપિટલ ક્યુ મૂક્યો છે. હવે શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે આ આર ધારી લઈએ, બરાબર છે. તો દરેક શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર કેવું હોય? સમાન. મેં આર ધાર્યો છે. અહીં ઘણી વખત કિંમત પણ મૂકવી, ઘણા શોધતા હોય છે. જે કિંમત શોધવી હોય તો તમારે આ જે બાજુ છે એલ છે, આ બાજુ એલ છે, અડધો ભાગ કરો એટલે L/2 થાય. આ છે મધ્યગા થાય. જો તમે મધ્યગાનું માપ લઈ લો તો એમ કહેવાય કે મધ્યગાનું માપ એ કહેવાય કે એ થી અહીંયા ક્યુ સુધીનું જે માપ છે એ હંમેશા 2/3 થતું હોય છે. પણ એ કેલ્ક્યુલેશનમાં આપણે પડવું નથી. હવે એ, બી અને સી ત્રણેય પરના વિદ્યુતભાર સમાન છે, મધ્ય કેન્દ્ર પર પણ વિદ્યુતભાર સમાન છે. એનો મતલબ એ થયો કે દરેક શિરોબિંદુથી અંતર પણ સમાન છે. તો દરેક શિરોબિંદુ વડે મધ્ય કેન્દ્ર પર લાગતું જે બળ છે એ પણ કેવું હશે? સમાન હશે. હવે પહેલું અહીંયા એ શિરોબિંદુ છે એના વડે આ મધ્ય કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે એના પર લાગતું બળ. તો કોણ બળ લગાડે છે? એ. બરાબર. હવે અહીંયા સમજવાનું એ છે, આ જે બળ છે Q1 એ કેપિટલ ક્યુ પર બળ લગાડે, બે ધન છે માટે એમ કહેવાય કે અપાકર્ષણ થાય. એટલે મેં નિશાની કઈ બાજુ આપી? નીચે તરફ આપી છે. હવે નીચે તરફ આપી છે તો આના બે ઘટકો વિચાર્યા. એક મેં વિચાર્યું F cos 90 આ બાજુનો ભાગ, F cos 90, અને બીજો જે વિચાર્યો છે માઇનસ F એ sin 90. પહેલું છે F એ cos 90, બીજું છે માઇનસ F sin 90. શું કામ? આનો આ બાજુનો ભાગ ધન આવે, આ બાજુનો ભાગ ઋણ આવે. આ cos ને આ sin. હવે cos 90 એટલે કેટલા થઈ જાય? 0 થઈ જાય. મેં 0 મૂક્યો. અહીંયા F એ sin 90, sin 90 એટલે 1, એટલે કેટલું થઈ ગયું? F એ. આ જે બળ છે એ બળ મેં F ધારી લીધું છે માઇનસ F, એને સમીકરણ 1. હવે શિરોબિંદુ બી માટે, હવે જોવો જી આ બી માટે, આ જે બી આગળ જે વિદ્યુતભાર છે આના ઉપર બળ લગાડે તો એ બળ આ દિશામાં આમ કરીને આમ જાય. સમબાજુ ત્રિકોણ છે એટલે આખો ખૂણો કેટલો થાય? 60 નો. માટે આ ખૂણો કેટલો થાય? 30 નો. તો આ બાજુનો ખૂણો પણ કેટલો થાય? 30 નો. આ જે બળ છે એ FB છે. હવે આ FB જો જે અહીં બે પ્રકારના ઘટકો બનાવે, આ બાજુનો જે ભાગ છે એ થઈ જાય FB cos 30, આ બાજુનો જે ભાગ છે એ થઈ જાય FB sin 30. મેં લખ્યું કે સદિશ FB બરાબર FB cos 30 FB sin 30. FB બરાબર મેં શું લઈ લીધું? F cos 30 વત્તા F sin 30. અને મેં કહી દીધું સમીકરણ 2. હવે એવી જ રીતે આ સી બિંદુ આગળ જે વિદ્યુતભાર Q3 છે એ આના પર બળ લગાડે, એ બળ આ બાજુ જાય. આ બળ મેં કીધું FC. તો અહીંયા જે આ ખૂણો 30 નો બને. કેવી રીતે? આખો ખૂણો 60 નો એટલે 30. તો આ ખૂણો પણ કેટલો થાય? 30. તો આ બાજુનો જે ઘટક છે એ થઈ જાય FC cos 30. આ બાજુનો જે ઘટક છે એ થઈ જાય FC sin 30. પરંતુ આ બાજુ જોવો જોઈએ ઋણ આવે, કારણ કે બીજા ચરણમાં છે. માટે અહીં મેં લખ્યું FC પણ કેવા? માઇનસ FC cos 30 વત્તા FC sin 30. માટે FC બરાબર 1 એટલે માઇનસ F cos 30 વત્તા પ્લસ F sin 30. સમીકરણ 3. હવે આ જે મધ્ય કેન્દ્ર પર Q જેટલો વિદ્યુતભાર છે એના પર આ ત્રણેય વિદ્યુતભાર વડે બળ લાગે તો પરિણામી બળ મારે શોધવું હોય તો શું કરવું પડે? સરવાળો કે સદિશ FA વત્તા સદિશ FB વત્તા સદિશ FC. FA ની કિંમત કેટલી લખો? માઇનસ F. અહીંયા એવું F cos 30 વત્તા F sin 30. FC ની કિંમત માઇનસ F cos 30 પ્લસ F sin 30. આ બે ઉડી જાય, પ્લસ અને માઇનસ છે એટલે આ માઇનસ F એમને લખ્યું. F sin 30 એટલે sin 30 એટલે 1/2 માટે F/2. અહીંયા પણ F/2. આ બે ભેગા કરો એટલે આ કુલ F ઉડી જાય. માટે જવાબ કેવો થઈ ગયો? 0 થઈ ગયો છે. જ્યારે MCQ માં પૂછે ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું કે સદિશ હંમેશા બંધ ગાળો રચે છે, માટે બંધ ગાળાનો આન્સર હંમેશા 0 આવે છે. તમારા જુદા જુદા મેગેઝિનની અંદર ઘણી લાંબી રીત આપી છે. આ રીત ટૂંકામાં ટૂંકી છે. આ રીતથી કરો તો પણ તમારો બોર્ડની અંદર જો એક્ઝામ્પલ પૂછાય તો માર્ક કપાય તો નથી. જો જે આ એક્ઝામ્પલ 6 નંબરનો આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવ્યા છે. સમબાજુ ત્રિકોણ ABC છે, જેમાં A ઉપર
ક્યુ, બી ઉપર ક્યુ અને સી ઉપર માઇનસ ક્યુ. તો દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે મેં અહીંયા નામ આપી દીધા છે 1, 2 અને 3. હવે આને આપણે આ જ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો એકદમ ઈઝી એક્ઝામ્પલ થઈ જશે. દરેક વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે, બરાબર છે, પણ વિજાતીય છે અથવા તો સજાતીય છે કે ત્યાં વિરુદ્ધ દિશાનું બળ એકબીજા ઉપર લાગશે. હવે પહેલા અહીંયા જોઈએ, આ એ બિંદુ પર આ 1 નંબરના વિદ્યુત ભાર પર આ બી કે ત્યાં 2 નંબરનો વિદ્યુત ભાર બળ લગાડે. જુઓ જી, આ પણ ધન કે ત્યાં અપાકર્ષિત થશે તો આ બળ આમ આવશે, આવી રીતે આમ આવશે. આને નામ આપી દઉં F12. હવે એવી જ રીતે આ 1 નંબરનો વિદ્યુત ભાર એ 2 ઉપર બળ લગાડશે તો એ આ બાજુ જશે. આને નામ આપી દઉં સદિશ F21. હવે આ બેયના મૂલ્ય કેવા હશે? સમાન. અને દિશા કેવી હશે? વિરુદ્ધ. મૂલ્ય કેવા હશે? સમાન. અને દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. એટલે આ બેયનું જુઓ તો પરિણામી મૂલ્ય કેવું થઈ જશે? સમાન થઈ જશે. પરિણામી મૂલ્ય કેવું થઈ જશે? સમાન થઈ જશે. એટલે આને આપણે આવી રીતે લખી શકીએ કે F12 સદિશ પ્લસ F21 ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણે લખી શકીએ. હવે બીજી પેજ જોઈએ. આ બે વચ્ચે લાગતું બળ કેવા પ્રકારનું છે? જોવો જી, અહીંયા આ 3 નંબરનો જે વિદ્યુત ભાર છે 1 ઉપર બળ લગાડે. હવે આ ધન છે અને આ ઋણ છે. ધન અને ઋણ એટલે એકબીજાને આકર્ષણ થશે. કોણ બળ લગાડે? આ 3 નંબરનું. કોના પર બળ લાગે? આ 1 ઉપર. જોવો જી, આ રીતે આમ બનશે. આ 1 ઉપર બળ લગાડે એટલે પોતાની બાજુ ખેંચશે. આને કીધું આ F13. જો આ રીતે બળ લાગે. હવે એવી જ રીતે આ 1 નંબરનો વિદ્યુત ભાર 3 ઉપર બળ લગાડે. એક કણ આકર્ષી છે એટલે પોતાની બાજુ ખેંચશે એટલે આ બાજુ આવી શકે. તો આને કહી દઉં સદિશ 3:1. જોવો જી, આમ લખી શકાય. આ સદિશ F13 વત્તા સદિશ 3:1 ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે લખી શકાય. હવે અહીંયા જુઓ જી, 2 અને 3 વચ્ચે વિચારો તો શું થશે? આ 3 નંબરનો વિદ્યુત ભાર 2 ઉપર બળ લગાડે. આ માઇનસ અને આ પ્લસ એટલે હંમેશા પોતાની બાજુ આમ ખેંચશે આવી રીતે. તો આને કહી દઉં આ 2, 3 જેના પર બળ લગાડે એ પહેલા અને જેના વડે બળ લાગે એ પછી. હવે આ 2 નંબરનો વિદ્યુત ભાર 3 ઉપર બળ લગાડે તો એને પણ પોતાની બાજુ ખેંચશે માટે એ આમ થઈ ગયું F32. તો એ આમ લખી શકાય સદિશ આ F23 વત્તા એમ કહેવાય કે 32 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને ગોઠવવાનું કેવી રીતે છે? આમ જુઓ તો આ બધાની અસર જુઓ તો 0 થઈ જાય. આપણે જોવું છે આ બાજુ આવી રીતે. તો આનું જે પરિણામી બળ છે આ બાજુ જશે. આનું જે પરિણામી બળ છે આ બાજુ જશે. આનું જે પરિણામી બળ છે આ બાજુ આવશે. એટલે આને કહી દઉં સદિશ F1, આને કહી દઉં સદિશ F2, આને કહી દઉં સદિશ F3. એટલે હવે આપણે આમ લખીએ કે પરિણામી બળ હવે પરિણામી બળ લખતા પહેલા આવું લખી શકાય કે અહીંયા આ F સદિશ F બરાબર તો આમ લખી શકું F12 વત્તા F13 આવું લખી શકાય. આ F1. આવી જ રીતે જુઓ F2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે F21 વત્તા F23 બરાબર. F3 બરાબર આમ લખી શકાય F3 બરાબર F31 વત્તા F32 આવી લખી શકાય. હવે પરિણામી બળ જો મારે શોધવું હોય તો પરિણામી બળ શોધતા પહેલા હું આવી રીતે આમ કરીને આમ લખું કે સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ F1 સદિશ F2 પ્લસ સદિશ F3. માટે બધાની કિંમત લખું તો આમ લખાય F12
વત્તા F13 વત્તા F21 વત્તા F23 વત્તા F31 વત્તા F32. હવે આમાં આપણે આપણી રીતે જોડ ગોઠવી, આ રીતે ગોઠવતા જઈએ. જો જી F12 તો એની સાથે શું છે 21 એટલે આ લઉં વત્તા F21. હવે F13 તો એની સાથે શું છે 31 એટલે આ લઈ લો તો વત્તા F31. છેલ્લા જે વધ્યા એ કયું છે F23 વત્તા F32. બરોબર. હવે આના જો આવા ભાગ પાડી દીધા, આ જો જી આ પહેલું બની ગયું, આ બીજું બની ગયું અને આ ત્રીજું બની ગયું. માટે 0 વત્તા 0 ઇઝ ઇક્વલ ટુ 0. આ એક્ઝામ્પલ માટેની આ ટૂંકામાં ટૂંકી રીત છે. આ રીતે જો આપણે એક્ઝામ્પલ કરીએ તો પણ આપણા માર્ક કટ થતા નથી. જોજી સ્વાધ્યાયનો છઠ્ઠો એક્ઝામ્પલ. 4 બિંદુવત વિદ્યુતભાર QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર મૂક્યા છે. ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે. મેં ચોરસ ABCD બતાવ્યું છે, એની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર. આ જે છે AC અને BD એ કર્ણ છે. જો મારે કર્ણ શોધવો હોય કે AC જો મારે શોધવું હોય તો સામેની બાજુનો વર્ગ વત્તા પાછળની બાજુનો વર્ગ એ વર્ગની અંદર. એટલે એનો આન્સર કેટલો થયો 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ એટલે 100 વત્તા 100 બરાબર છે. 100 વત્તા 100 એટલે કેટલું થાય 2 ગુણ્યા 100. માટે 100 નું વર્ગમૂળ કેટલું થાય 10 અને 2 નું વર્ગમૂળ કેટલું થાય √2. આ આખું AC છે. હવે મારે A થી O સુધીનું માપ જોઈએ છે કે તા કર્ણનો અડધો ભાગ. બરાબર. આ AO પછી એવી રીતે BO આવશે, CO આવશે અને DO આવશે. એ કેટલું થયું તો કે આ ભાગ્યા 2 એટલે 10/√2 ઇઝ ઇક્વલ ટુ મેં R ધારી લીધા છે. આ માપે R, આ માપ R, આ પણ R અને આ પણ R. હવે અહીંયા એક્ઝામ્પલ એકદમ ઈઝી થી થશે. જુઓ આ QA એ કેવો છે ધન, આ કેપિટલ Q છે એ કેવો હશે, કેપિટલ Q ની કિંમત કેવી લખી છે અહીં કેપિટલ Q બરાબર 1 માઇક્રોકુલમ. 1 માઇક્રોકુલમ. આ પ્લસ કોણ બળ લગાડે A, કોના પર બળ લાગશે Q ઉપર. માટે A બળ અપાકર્ષિત થશે અને એ આ બાજુ આવશે FA. જો જે મેં લખ્યું FA બરાબર K QA કેપિટલ Q upon R². કઈ બાજુ લાગ્યું A થી C તરફ. આયા મેં દરેકની કિંમત લખી. કેપિટલ Q ની કિંમત છે 1 ગુણ્યા 10 - 6, QA ની કિંમત છે 2 ગુણ્યા 10 - 6, K ને મેં એમને રાખ્યો upon R². માટે આપણને આન્સર મળ્યો 2 ગુણ્યા 10 - 12 ઘાત, 2 ગુણ્યા 10 - 12 ઘાત ગુણ્યા K upon R². કઈ બાજુ બળ લાગ્યું A થી C તરફ. A થી C તરફ. હવે આવી જ રીતે અહીંયા જુઓ જે આ C એ કોના પર બળ લગાડે અહીંયા કેપિટલ Q ઉપર કેતા O ઉપર. આ પણ ધન વિદ્યુતભાર છે અહીં બતાવ્યું અને કેપિટલ Q પણ ધન વિદ્યુતભાર છે. તો એનો એરો અપાકર્ષણ નામ આવશે. આ થઈ ગયું FC. જો હજી મેં ત્રીજી કોલમમાં લખ્યું FC બરાબર KQC કેપિટલ Q upon R². કઈ બાજુ બળ લાગ્યું C થી A બાજુ. આ C થી A તરફ બધાની કિંમત મૂકી. માટે 2 ગુણ્યા 10 - 12 ઘાત ગુણ્યા K upon R² C થી A તરફ. હવે અહીંયા જોવો જી મેં બતાવ્યું FA બરાબર FC પણ બે જોવો જી વિરુદ્ધ દિશાના થયા. એક C તરફ ગયું, એક A તરફ ગયું. એટલે અહીંયા જે છે અસર કેવી થઈ ગઈ નીલ થઈ ગઈ. હવે આનો વારો B કોના ઉપર બળ લગાડે કેપિટલ Q ઉપર. B ની કિંમત શું છે -5 માઇક્રોકુલમ. અહીંયા તો એમનેમ જ છે. માટે આ માઇનસ છે આ પ્લસ છે એટલે બે વચ્ચે શું થાય આકર્ષણ. એટલે જે બળ લગાડે એ પોતાની બાજુ ખેંચે. કોણ બળ લગાડે B. કોના પર બળ લગાડે કેપિટલ Q. માટે કેપિટલ Q ને પોતાની બાજુ ખેંચશે એટલે FB ની દિશા B તરફ આવી. હવે અહીં જોવો જી શિરોબિંદુ B માટે FB બરાબર K QB કેપિટલ Q upon R². કઈ બાજુ થયું D થી B. અહીં બધી મેં કિંમત મૂકી એટલે -5 ગુણ્યા 10 - 12 ગુણ્યા K upon R². કઈ બાજુ ગયું D થી B તરફ. હવે અહીંયા આવો D તરફ. આ D પણ કેટલો છે તો કે -5 માઇક્રોકુલમ છે. આ માઇનસ આ પ્લસ. D બળ લગાડે કોના ઉપર Q તરફ એટલે પોતાની બાજુ ખેંચશે એટલે FD.
અહીં છેલ્લો પોર્શન જોવો છે શિરોબિંદુ ડી માટે એફ ડી બરાબર કે ક્યુ ડી કેપિટલ ક્યુ અપોન આર નો સ્ક્વેર કઈ બાજુ બળ લાગ્યું બી થી ડી તરફ માટે કિંમત મૂકતા -5 × 10⁻12 ગુણ્યા કે અપોન આર સ્ક્વેર ડી થી બી તરફ અહીંયા આ બે બળના મૂલ્ય સમાન છે આ 2 અને 4 એ બેના મૂલ્ય સમાન છે પણ દિશા કેવી છે વિરુદ્ધ છે માટે અહીંયા પણ આ બે બળ દ્વારા પણ પરિણામી અસર કેવી થઈ જશે શૂન્ય માટે આ ચારેય શિરોબિંદુ પર જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર વડે આ કેન્દ્ર પર જે વિદ્યુત ભાર છે એના પર લાગતો પરિણામી બળ કેવું થઈ જાય શૂન્ય શું કામ આ એફ એ અને એફ સી એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના એટલે ઉડી જાય આ એફ બી અને એફ ડી એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના એટલે ઉડી જશે માટે જવાબ કેવો થઈ જશે શૂન્ય થઈ જશે એટલે આ રીતથી આપણે એકદમ ટૂંકા પદ્ધતિથી આપણે ગણ્યો છે દાખલો આમાં માર્ક કપાવવાની કોઈ શક્યતા હોય નહીં અને તમને આ ખાલી આકૃતિ સમજો તો પણ આખો એક્ઝામ્પલ સારી રીતે તમે સમજી શકો જો જે સ્વાધ્યાયનો 12મો દાખલો બે ભાગમાં વહેંચાયેલો છે કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે ને અહીંયા આર બરાબર 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર આ શબ્દ યાદ રાખવાનો દરેક ગોળા પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻7 વિદ્યુતભાર કેટલા છે 2 તો બે પરનો સરખો વિદ્યુતભાર છે દરેક પરનો કેટલો છે 6.5 × 10⁻7 બંને ધન વિદ્યુતભાર છે માટે બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ ક્યુ એ ક્યુ બી બેની કિંમત સરખી એટલે 6.5 × 10⁻7 હવે મેં અહીંયા ગોળો એ અને ગોળો બી બતાવ્યો છે હવે અંતરની સરખામણીએ ગોળાની ત્રિજ્યા અવગણી શકાય એટલે તમે સપાટી આગળથી માપ લ્યો કે કેન્દ્ર આગળથી માપ લ્યો કોઈ ફરક પડે નહીં એટલે આપણે આર એનો રહી નહીતર આપણે બદલીએ એફ બરાબર કે ક્યુ એ ક્યુ બી અપોન આર સ્ક્વેર કે ની કિંમત 9 × 10⁹ 6.5 × 10⁻7 6.5 × 10⁻7 અને 0.5 નો વર્ગ બધાયનું કેલ્ક્યુલેશન કરો એટલે આપણને આન્સર મળ્યો 1.5 × 10⁻2 ન્યૂટન એટલે ઘણીવાર 2 માર્કમાં એટલું પણ પૂછી શકે 3 માર્કમાં 2 ભાગે પૂછે અથવા તો 4 માર્કમાં પણ પૂછી શકે આનો બીજો જે ભાગ છે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે હવે આ ભાગ જો એમસીક્યુ માં પૂછે તો આપણે આખું કોષ્ટક કરાવી દીધું કે વિદ્યુતભાર ડબલ કરો અને અંતર અડધું કરો તો 16 ગણું થઈ શકે પરંતુ અહીંયા અમુક સ્ટેપ આપણે બતાવવા પડે એમસીક્યુ ની અંદર સીધું સૂત્રથી ઉપયોગ થઈ શકે કે નવો જે વિદ્યુતભાર છે ક્યુ ડેશ તો ક્યુ ડેશ ની કિંમત કેટલી થઈ 2 × ક્યુ એ આવી જ રીતે ક્યુ બી ડેશ તો 2 × ક્યુ બી આર ડેશ એટલે r/2 તો આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું જે બળ છે એને મેં એફ ડેશ ધારી લીધું છે એફ ડેશ બરાબર ક્યુ એ ડેશ ક્યુ બી ડેશ અપોન આર ડેશ નો સ્ક્વેર એ ક્યુ એ ડેશ ની કિંમત 2 ક્યુ એ એવી જ રીતે ક્યુ બી ડેશ ની કિંમત 2 ક્યુ બી અને આર ડેશ ની કિંમત r/2 એનો હોલ સ્ક્વેર 2 ને 2 કેટલા થાય 4 કે ક્યુ ક્યુ બી અપોન આર સ્ક્વેર બાય 4 આ 4 ક્યાં આવ્યા ઉપર માટે 16 કે ક્યુ એ ક્યુ બી અપોન આર સ્ક્વેર આ જે ભાગ છે એ જુઓ જી એફ નું સૂત્ર બન્યું અહીંયા આ એફ નું સૂત્ર થઈ ગયું તો મેં અહીંયા એફ લખ્યો એટલે કેટલા ગણું થયું 16 ગણું થયું છે 16 એફ હવે 16 × 1.5 × 10⁻2 એટલે 24 × 10⁻2 ન્યૂટન અથવા 0.24 ન્યૂટન તમને જો એમસીક્યુ માં પૂછે અને તમને જો યાદ હોય તો એફ ડેશ બરાબર 16 એફ મૂકી અને સીધું કેલ્ક્યુલેટ કરી શકાય પરંતુ અહીંયા એક્ઝામ્પલના સ્વરૂપમાં છે એટલે તમારે આ સ્ટેપ મૂકવા ફરજિયાત છે જોજી એમસીક્યુ હવામાં 3 સેન્ટીમીટર અંતરે રહેલા બે આલ્ફા કણ એટલે હિલિયમ પણ ઇલેક્ટ્રોન વગર વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ કેટલું હશે માર્ચ 23 માં પૂછ્યું છે આલ્ફા કણ માટે વિદ્યુતભાર કેટલો થાય 2e અંતર કેટલું છે 3 સેન્ટીમીટર એટલે 3 × 10⁻2 કે 2e ના છેદમાં r સ્ક્વેર બધાયની કિંમત મૂકી 4 ગુણ્યા આ બેન બે કેટલું થાય 4 ગુણ્યા 9 × 10⁹ એટલે કે થયો 1.6 × 10⁻19 1.6 × 10⁻19 r એટલે 3 × 10⁻2 નો વર્ગ બરાબર બધાયનું કેલ્ક્યુલેશન કરતા આપણી પાસે આન્સર આવે 1.024 × 10⁻24 ન્યૂટન એટલે આનો આન્સર આવ્યો એ આવા પ્રકારના એમસીક્યુ ઘણી બધી વાર ગુજકેટ જી નેટ અને બોર્ડના પેપરમાં પૂછાના છે બીજી એક આવી પેટર્નથી પૂછાય કે 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને
એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ F. હવે તેમને વાહક તારથી જોડો. હવે વાહક તારથી જોડીએ અને છૂટા પાડીએ એટલે વિદ્યુત ભાર સરેરાશ થાય, બે ઉપરનો વિદ્યુત ભાર સરખો થઈ જાય અને એના અડધા અંતરે મૂકતા લાગતું કુલ બળ ગુજકેટ 19 માં પૂછાણો. હવે F બરાબર K 4Q 2Q upon R square માટે 8KQ square upon R square થઈ ગયું, 4 દુ 8 QQ નો વર્ગ. તારથી પહેલા જોડવાનું અને પછી એને છૂટા પાડો તો ગોળા પરનો જે વિદ્યુત ભાર છે બે ગોળા પર સમાન થઈ જાય અને સરેરાશ થઈ જાય એટલે QA અને QB આવી બે ધારણા કરી બે સમાન હોય. 4Q - 2Q by 2 માટે 2Q by 2 માટે કેટલો વિદ્યુત ભાર થયો Q. અંતર કેટલું કરી દીધું છે R ડેશ બરાબર R by 2 માટે નવું જે બળ છે F ડેશ બરાબર K QA QB R ડેશ નો સ્ક્વેર માટે K Q અને Q એટલે Q સ્ક્વેર R સ્ક્વેર by 4 માટે 4KQ સ્ક્વેર upon R સ્ક્વેર. હવે મારે F ડેશ જોતું છે તો આ જે રકમ છે એને 2 વડે ગુણું 2 વડે ભાગવાના. શું કામ? મારી પાસે જે F છે એ 8 ના ગુણાંકમાં છે, 8 ના ગુણાંકમાં છે એટલે 4 ના મારે 8 કરવા હોય તો 2 વડે ગુણવા પડે અને 2 વડે ભાગવા પણ પડે, નહીં તો જવાબ બદલી જાય. માટે 2 ના છેદમાં 2 માટે 1 ના છેદમાં 2 આ 4 ગુણ્યા 2KQ સ્ક્વેર upon R સ્ક્વેર. જોજે આ F થઈ ગયો માટે જવાબ કેટલો થઈ ગયો F by 2. તમને વિકલ્પમાં F by 2 આવો આન્સર આપ્યો છે. એટલે આવી રીતના બોર્ડનું પેપર, ગુજકેટ, જી અને નીટ એ સિવાય બાકીની જે કોઈ એક્ઝામ હોય તો એમાં કુલમ્બના નિયમના અદિશ કે સદિશ રૂપના આવી રીતના એક્ઝામ્પલ અથવા તો MCQ પૂછી શકે. આ વિડીયોની અંદર આ નિયમને એમ કહેવાય કે જે થિયરી છે એ અદિશ અને સદિશ રૂપ, એના સંપાતપણાનો જે કઈ સિદ્ધાંત હોય તે, એને લગતા એક્ઝામ્પલ પછી ઉદાહરણના હોય કે સ્વાધ્યાયના, અને એને લગતા MCQ એકદમ સરળ ભાષામાં સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આ વિડીયો દરેક વિદ્યાર્થીને ઘણો બધો ફાયદાકારક થાય એવી અપેક્ષા રાખું છું. તો દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડજો અને અમારા આ વિડીયોને એમ કહેવાય કે જેસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.